વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા ખાતે કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ માટે ફોર્મ ભરાશે. તો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ માટે ફોર્મ ભરાશે. ચૂંટણી અધિકારી અને સહ ચૂંટણી અધિકારી કમલમ પહોંચ્યા. પ્રમુખ પદ મેળવવા સક્ષમ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદાર રજૂ કર્યા છે ફોર્મ. 6 તારીખે પ્રદેશ કાર્યાલયની બેઠકમાં આ યાદી છે તે રજૂ કરાશે. 10 જાન્યુઆરીએ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી અધિકારી અમિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ દાવેદારના ફોર્મ લેવાશે. ફોર્મ સ્વીકાર્યા બાદ આગેવાનો સાથે બેઠક થશે. બેઠક બાદ દરેકના ફોર્મમાં લખવામાં આવશે રિમાર્ક અને ત્યારબાદ પાર્ટીમાં સબમિટ કરાશે આ ફોર્મ. અને મહિલાઓ પણ પ્રમુખ પદ માટે દાવેદારી કરી શકે છે. ક્રાઇટેરિયામાં આવતા હોય એને બધાને જ અધિકાર છે ફોર્મ ભરવાનો. ને એના ભાગરૂપે જ્યારે આજે ઉંમરનો ક્રાઇટેરિયા નીકળી ગયો હોય ત્યારે, અને આમે મારે 60 વર્ષને 6 મહિના જ થયા છે હજુ, એટલે અમે પણ ફોર્મ ભર્યું છે. આમ તો ભારતીય જનતા પાર્ટીમાં 1994 એટલે 1994થી યુવા મોરચામાંથી મેં કારકિર્દી શરૂઆત કરી. 2 ટર્મ સુધી તાલુકામાં યુવા મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી. ત્યારબાદ જિલ્લામાં સહકાર સેલના કન્વીનર તરીકે એક ટર્મ કોષાધ્યક્ષ તરીકે અને એક ટર્મ ઉપપ્રમુખ તરીકે, આમ 3 ટર્મ પહેલાં પણ સેવા આપી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી અને 2012થી 17 સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે રહ્યો. નમસ્કાર, આપ સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે જિલ્લા કમલમમાં. આજે પાર્ટીના આદેશ અનુસાર જિલ્લા અધ્યક્ષ માટેની વરણી માટેની પ્રક્રિયા માટે અમે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હું, મારા સહાયક તરીકે મારા મિત્ર પ્રદેશમાંથી જયદીપભાઈ રાઠોડ છે, અને જિલ્લાના 2 સહાયક તરીકે મારા મહેશભાઈ દાજી નટોરસિંહ છે. ખાસ કરીને અમને પ્રદેશે જે નિયમો આપ્યા છે, જે ગાઈડલાઈન આપી છે, એ પ્રમાણે અમારે આજે પ્રક્રિયાના સ્વરૂપે ભાગરૂપે અમારે ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાના છે. એના પછી અમારી જિલ્લા સંકલન થશે, જેમાં અપેક્ષિત યાદી મુજબ અમારા આગેવાનો છે. એના સાથે ચર્ચા વિચારણાના અંતે આ બધું બાતું લઈને અમારે પ્રદેશમાં જવાનું, અને પ્રદેશમાં અમારે ચર્ચા કર્યા પછી પ્રદેશ નિર્ણય કરશે કે કોને જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવી, કોને નિમણૂક આપવી. ક્રાઇટેરિયામાં કોઈનું ગુનાહિત કૃત્ય ન હોવું જોઈએ. એના સિવાય અગાઉ, અત્યારે વર્તમાનમાં અને અગાઉ પણ 2 વાર સક્રિય સભ્ય હોવા જોઈએ. અગાઉ પણ એમને મંડળ અધ્યક્ષ તરીકે યા તો જિલ્લામાં યા તો પ્રદેશમાં ક્યાંક જવાબદારી નિભાવેલી હોવી જોઈએ. એના સિવાયના 2-3 નાના ક્રાઇટેરિયા છે. મહિલાઓ પણ દાવેદારી કરી શકે, અને હું ખાસ કરીને મીડિયા દ્વારા નીચે મેસેજ આપવા પણ માગીશ, જો મહિલાઓ દાવેદારી કરે તો જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે કે ભાઈ પુરુષ સમોવડી મહિલા, તો મહિલાને